મહાકુંભ માટે ગુજરાત સરકારે નવી બસોની શરૂઆત કરી છે અને ગુજરાતના એ શ્રદ્ધાળુઓ જેઓ કુંભ જવા માંગતા હતા તેમના માટે સુવિધાના તમામ દરવાજા ખુલી ગયા છે। અમદાવાદ બાદ હવે સુરતથી પણ પ્રયાગરાજ મહાકુંભ જવા માટેની બસનો પ્રારંભ કરાયો છે। વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ કેસરી ઝંડી બતાવીને વોલ્વો બસને પ્રયાગરાજ માટે રવાના કરી હતી। 26 ફેબ્રુઆરી સુધી આ બસો દોડશે। દરરોજ 2 વોલ્વો શરૂ કરાઈ છે જે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી રવાના થશે। સુરતથી પહેલી બસમાં સામેલ થનારા શ્રદ્ધાળુઓએ તેમની ખુશી પણ વ્યક્ત કરી। हाँ, व्यवस्था बहुत सारी है। बस जो मूकी है ये बहुत कम्फर्टेबल है और बहुत सारू ए लोकोए बधु अरेन्जमेंट कर्यु छे। इवन क्या स्टे करवू, कई रीते आगळनो प्रोग्राम है ए बधु बहुत व्यवस्थित रीते ए लोकोए प्लान करेलू छे। गवर्नमेंटे खूब सारी व्यवस्था करी है कि आ बसनी अवेलेबल टिकिट्स ज्यां मळती नहोती ने आवी रीते बसनी अवेलेबिलिटी करीने अमने जवा मळे छे प्रयागराज। अमे खूब खूब खुश छीए प्रयागराज माटे जवा माटे। આજની જનરેશનને ત્યાં જવું જોઈએ। 144 યર્સ પછી આ કુંભ થવાનો છે તો બધા થયો છે તો આ જવું જોઈએ, બધાને જોવા જવું જોઈએ કે આ કેવી રીતે આપણું કલ્ચર છે કે એ જોવું જોઈએ ત્યાં પ્રયાગરાજમાં। ને આ 147 વર્ષ પછી આ કુંભ થયો છે એમાં અમે સ્નાન કરવા જઈ રહ્યા છીએ અને અમે ખૂબ જ ભાગ્ય અમારા સમજી છીએ કે અમને આવી સરસ ગુજરાતે આવી સરસ બસ કાઢી છે અને આના માટે ખૂબ આ લોકોનો ખૂબ જ ધન્યવાદ, દિલથી ધન્યવાદ કરું છું કે અમે કિસ્મતવાળા છીએ। રાજ્ય સરકારે કુલ 5 રૂટ માટે નવી 36 બસોની જાહેરાત કરી હતી। અગાઉ અમદાવાદથી જ બસ ઉપડતી હતી, હવે અન્ય શહેરોમાંથી પણ બસોની શરૂઆત કરાવાઈ છે, જે માટે પૂરતી તમામ સુવિધાઓ પૂરી પાડવાની પણ સરકારે ખાતરી આપી છે। હર્ષ સંઘવીએ કહ્યું છે કે જો વધુ બસોની જરૂરિયાત હશે તો તે અંગે પણ વિચારણા કરાશે। અનેક વડીલો એમની જે ખાસ કરીને જે મનોકામનાઓ છે એ મનોકામનાઓ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકારે, દાદાની આ સરકારે આ બધા જ વડીલોની આસ્થા, મનોકામનાઓ પૂરી થઈ શકે તે માટે આ અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે અને હજી બી જરૂર પડશે તો જરૂરથી વધુ વ્યવસ્થાઓ